ગાઈસ कैसे हो કેમ છો મજામાં હોપ કે તમે બધા મજામાં થશો તો સવારના વાગી ગયા છે 6:30 ને અમે ઉઠી ગયા છીએ ને થોડું ઘરનું કામ કરી લીધું છે સંજુ છૂટા છે ને ઘણા ટાઈમ પછી આજે વ્લોગ બનાવું છું કેમ કે તમે બધા સપોર્ટ કરો છો અમને તો આવનો સપોર્ટ કરતા રહેજો ને બસ જો કામ બધું થઈ રહ્યું છે પોતા મરાય છે ગોળા વિસરાય છે દીદી છે એ પોતા મારે છે મમ્મી પપ્પા સૂતા છે અહીંયા ને હું ગોળા વિસરતી હતી પછી મેં કીધું હાલને ઘણા ટાઈમ પછી વ્લોગ શૂટ નથી કર્યો આજે કરી દઉં બધા કહેતા હતા વ્લોગ શૂટ કરે એટલે ચાલુ કરી દીધું છે ને પાણીને એવું બધું ટાંકો ખાલી થઈ ગયો તો ભરવા મૂક્યો છે તમને મોટરનો અવાજ આવતો જ હશે ને આ છે પાણી ગરમ થાય છે કેમ કે શિયાળો આવી ગયો છે તો ગરમ પાણી નાવું પડે એટલા માટે પાણીને ગરમ મૂકી દીધું છે હવે કોણ અત્યારે ગરમ પાણીમાં નાહી છે કોમેન્ટમાં જરૂરથી કહેજો ને હા આવા શિયાળામાં કોણ ઠંડા પાણી નાહી શકે છે એ પણ કોમેન્ટ કરજો ને જો દીદી હવે જાય છે મારા રૂમમાં પોતું મારવા તો હાલો હવે જઈએ ભાભી પાસે તો ભાભી છે એ રોટી બનાવે છે હાલો ચા ને રોટલી નાસ્તો કરવા બધાય તો ચા ને રોટી બસ થોડી બાકી છે પછી આ બધું કામ થઈ જશે ગોળા વિસરતી તે અહીંયા ગોળા વિસરવાનું મૂકીને બ્લોગ શૂટ કરવા માંડી તો હવે બસ નાહી લઈશું નાહી ધોઈને પછી નાસ્તો કરવા બેસશું તો નાસ્તો કરવાના ટાઈમે તમને મળશું તો ત્યાં સુધી બાય બાય ટેક કેર ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હેલો ગાઈસ તો નાઈને વહી આવી છું બસ હવે જો નાઈને કે કપડાં ધોવાના છે મારા પછી અમારું ઉપર કારખાનું છે ત્યાં અમારે વાળવા જવાનું છે અને ફરી કરવા જવાનું છે ગોળા વિસરવાનું છે ઉપર ને બસ જો નહીં આવી હું તમારો લુકને ઇગ્નોર કરજો કેમ કે અત્યારે કામ હોય એટલે રેડી નહીં થાવ હમણાં પછી નાસ્તો કરીને રેડી થઈશું તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વહેલી સવારે કોણ નાહી છે એ બી કોમેન્ટ કરજો તો અત્યારે જો બહાર કંઈક આવું અંજવાળું થોડું થઈ ગયું છે હજી તો આઈ થિંક કેટલા વાગ્યા છે 6:45 જેવું થયું છે ને કૃષ્ણાબેન છે એ સૂતા છે આપણે જોઈએ જો આજે આ છોતી છે આજે ઉઠી નથી થોડી વાર પહેલાં ઉઠી હતી મમ્મી એની પાસે સુરાઈ દીધી છે ને ભાભી પણ ગયા છે નાવા હું નાહી લીધી હવે ભાભી નાવા ગયા છે ને સવારનો વ્યૂ કંઈક આવો છે મસ્ત છે ને બસ હવે સંજુને હમણાં ઉઠાડીશું ને અને વાડીએ જવાનું છે આજે કંઈક કામ છે વાડીમાં મને ખબર નથી કેમ જવાનું છે અને એટલા બધા વાગી ગયા છે હજી મંદિર પણ મેં ખોલ્યું નથી તો હવે આપણે ઓપન કરી દઈશું પછી દિયાબત્તી કરવાની છે પણ હજી વાર છે એટલે બધું કામ પતાવી લઉં પછી રેડી થઈ જાઉં પછી દિયાબત્તી કરીશ કેમ કે આમ કંઈક તૈયાર થઈને દિયાબત્તી કરીએ ને તો આમ મજા આવે અલગ જ લાગે ફિલિંગ અલગ તો બસ હવે નાસ્તો કરવાના ટાઈમે તમને મળશું ને ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મળી આવે તમને નાસ્તો કરવાના ટાઈમે તો ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ હા ખાસ કરીને અમારો વ્લોગ પૂરો જોજો કેમ કે વ્લોગ હું શૂટ કરું છું હવેથી સંજુ મને કહેતા હતા બધા સપોર્ટ તો કરે છે યાર વ્લોગ શૂટ કર તો ઓલરેડી મેં વ્લોગ શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે તો બસ મને સપોર્ટ કરો યાર મને નહીં મજા આવતી તમે બધા નો સપોર્ટ કરો તો વ્લોગ શૂટ કરવાની તો કંઈ નહીં સંજુ સૂતા છે ભાઈ આપણે એને ઉઠાડીશું તો ચલો બાય બાય મળીએ તમને નાસ્તો કરવાના ટાઈમે તો હેલો ગાય જો ઉપર વાળવા જાઉં છું નાસ્તા કરવાની હજી વાર હતી તો મેં કીધું ઉપર વાળી આવું ને ઉપર કંઈક આવું અંધારું છે જોઈએ અહીંયાથી બહારનું વ્યૂ કેવું આવે છે જો આ છે 7 વાગ્યાનો વ્યૂ 7 વાગ્યા આટલું બધું અંધારું હોય અમારે બધાને કામે બેઠવાનું હોય એટલે સાફ સફાઈ કરવી પડે लाइट में कर दीदी है હવે આપણે જશું ओ इसमें किसी को भूत दिखाई दे रहा है तो कमेंट में जरूर कहना चला गया तो हमारे साफ सफाई करवानी है बारी बारी ओपन कर दઈએ જો બનો વ્યૂ દેખાવો છે નીચે શું છે ગાય છે ઘણી બધી કેટલો મસ્ત નજારો છે મને સવારનો વ્યૂ બહુ જ ગમે ખાસ કરીને મને તો ખૂબ જ ગમે
કોને કોને સવારમાં વહેલા ઉઠવું પડે છે કે વહેલા ઉઠવું ગમે છે તો કોમેન્ટ કરજો. આ રૂમમાં આવી ગયા છીએ. આ રૂમમાં પણ લાઇટ બાઇટ ચાલુ કરી દઈએ. થઈ ગઈ છે લાઇટ ચાલુ. હાલો મારે વાળવાનું છે તો આપણે સાફ સફાઈ કરી નાખીએ. અને ધીસ ઇઝ ધ કેમેરા ઓલરેડી 4 રૂમમાં લાગેલા છે. તો જે કોઈ પણ અમારા ઘરે ચોરી કરવા આવે તો કેપ્ચર થઈ જશો. એટલે પ્લીઝ ખાસ કરીને ચોરી કરવા ન આવતા, એટલે અમે પોલીસ સ્ટેશનમાં તમને કેસ કરી દઈશું. એ દેખો ખાટલો અહીંયા હલવાય મમ્મી. તો અહીંયા છે સાવણી લઈ લઈએ ને બસ જો મારે વાળવાનું છે. તો બધું વાળી છોડી નાખીએ પછી તમને મળીએ. તો હવે વાળવું તો પડશે યાર, તો વાળી નાખીએ બધું. ચલો હેલો, તો સાફ સફાઈ થઈ ગઈ છે અને બારીને એવું બધું બંધ કરી દઈએ. ને આ રૂમમાં પણ મેં ખોલી હતી તો આ રૂમમાં બી બંધ કરી દઈએ. પછી કેમેરા તો ચાલુ જ રાખવાના છે. યા કોઈક ચોરી કરવા આવે તો કેપ્ચર થવું જોઈએ ને, એટલા માટે આ લાઇટ્સ પણ ઓફ કરી દઈએ. ને ઓલા રૂમમાં જઈશું નાઇટ વિઝન મોડ કેમેરાનો. તમે અંધારામાં હશો તો કેપ્ચર થઈ જાય. લાઇટ બી મેં બંધ કરી દીધી છે. હવે આ ડોર બંધ કરી દઈએ. અત્યારે જો કે ખુલ્લું રાખવાનું હોય, પણ અમારે છે ટોમીભાઈ એટલે ક્યારે અંદર આવીને બધું તોડી ફોડી નાખે એનું નક્કી ન હોય. એ યાર યાર દરવાજો કેમ લોક નહીં થતો? ક્યાં હુઆ? અહીંયા કંઈક છે એટલા માટે જો આતી ડાઈ યાર હીરા ખસતા છે ને ખબર હતી આને શું કહેવાય, બાકી કોઈને નહીં ખબર પડે. તો જો દરવાજો લોક થઈ ગયો છે. હવે થોડીક વાર તો મને એવું જ થયું કે ભૂત આવ્યું, બાપરે અંદરથી ખેંચાતો હતો. તો હવે આ લાઈટ ઓફ કરી દઈએ ને હવે જાઓ, મારે નીચે જવાનું છે. ઘોડો બી ભરી લીધો છે મેં, ચપ્પલ પહેરી લીધા છે અને નીચે લઈ જવાનું છે. વળાઈ ગયું છે અને કૃષ્ણાબેન જો હજી ઉઠ્યા જ છે ને આવા નખરા ચાલુ કરી દીધા. કૃષ્ણા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાધે રાધે કે રાધે રાધે બોલે તારમાં હજી ઉઠી જ છે એટલે કાંઈ બોલશે નહીં. રમતી હોય વળાઈ ગયું છે. આપણે સાવણીની જગ્યા ઉપર મૂકી દઈશું ને કચરો ભરી લઈએ. તો હજી મારે કપડાં ધોવાના બાકી છે, પોતુંની બધું ધોવાનું છે. તો મળી આવે તમને નાસ્તો કરવાના ટાઈમે. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હું આવી ગઈ છું પતિ નિશા અને સંજુ સુદાસ. સંજુને ઉઠાડવાના છે. વાગી ગયા છે 7:30. 7:30 વાગ્યા સુધી કોઈ સુયા. સંજુ ઉઠો, 7:30 થઈ ગયા છે, હજી ઉઠતા નથી. હું ક્યારની હાથ કરું છું એને ઉઠો યાર, અત્યારમાં હું થોડી નહીં કરે. તો મારે જે કપડાં ધોવાના છે હું ક્યારની કહેતી હતી ઉઠો. ટોમી પણ આવ્યો હતો સંજુને જગાડવા, પણ કેપ્ચર ન કરી એટલી વયો ગયો જલ્દી. નહીંતર રોજે સંજુને ઉઠાડવા આવે છે. અને મારે હવે જવું છે કપડાં ધોવા માટે. તમને કપડાં ધોઈને સંજુ ઉઠી જાય તો પછી નાસ્તો કરવાનો છે અમારે. તો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મળીએ તમને નાસ્તો કરવાનો ટાઈમ. ફાઇનલી મિત્રો વાગી ગયા છે સવારના 8 ને હું જાગી ગયો છું. કારણ કે કારની મને સોનું જગાડતી હતી કે ઉઠો કારણ કે આજ જવાનું છે ખેતર હોય, ખાતર ને થોડીક દવા ને એવું બધું પાછું આજ છાંટવાનું છે. એટલા માટે ક્યારની સોનું મને જગાડતી હતી ને જો થાય છે ત્યાર. કારણ કે આજ તો કંઈ નાવા બાવન આપણે કાંઈ છે નહીં, કારણ કે આજ વાડીએ ખાતર ને એવું નાખવાનું છે. એટલા માટે સાંજે આવીને પાછા રિટર્ન નાખશું. 2 વાર નાવું ન પડે, શિયાળો છે એટલે થોડુંક એવું કરવું પડે. ને અત્યારમાં જો આ બધા મેકઅપના એના બધા ઠઠારા કરે છે. એ ગાઈસ આ મેકઅપ નથી જરી તો આ શું છે? શું છે ક્રીમ છે. મને અહીંયા મોઢે થોડાક કરોડિયા નીકળેલા છે એની ક્રીમ છે. જો
બાકી તો હું સેલ લલી લગાડીને સિવાય કંઈ લગાડતી નહીં, પણ હમણાં એ બંધ કરી દીધું છે. આ લગાડું છું એટલા માટે. તો ભી મેં કિસી દીકરી એવું કમેન્ટ મેં જરૂર થી કહેના. તો ચલો હવે નાસ્તો કરવા જઈએ. ચલો મીંદડી જેવી દેખાય. ઓય મીંદડી નહીં દેખાતી ને अच्छी लगती हूँ ना गाइस. તો હાલો બધા નાસ્તો કરવા. આ છે મારા મમ્મી 7:30 છે તો હજી ઉઠ્યા નથી, કારણ કે હવે ઘરે આવી ગયું છે બાયું, એટલા માટે મમ્મીએ કરે છે આરામ હવે. ને અમારા કૃષ્ણાબેન જાય નખરા કરે છે કંઈક આ રીતના. કૃષ્ણા રાધે રાધે. જય શ્રી કૃષ્ણ કેતો હોય ઈ હું કે છે કૃષ્ણા. ને મારા બેન જો અત્યારમાં નાસ્તો તો ન કે પણ આ ખાવાનું કેવાય બહાટી બોલાવી રહ્યા છે, કારણ કે અમારે થોડુંક એને ખાવા વધારે જોઈએ ને ઓછું ખાવા જોતું હોય તો આને આમાં ટીનોડી ને ત્યાં આખો દી ખાવા ખાવા જ કરે. કા કિશુ 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 આવ હાલો ટાટા કીજો ટાટા કીજો ટાટા. તો ફાઇનલી મિત્રો નાસ્તો કરી પછી મળશું ડાયરેક્ટ ખેતરે. તો ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેશે. ને આપણે વ્લોગનું કરવાનું છે એને, કારણ કે વ્લોગ થઈ જાય બહુ લાંબો ને વ્લોગનું એન્ડિંગ તો કરી નાખ્યું હતું, પણ એડિટિંગ કરતો હતો થોડા નીંદરમાં ઘણું ખરું ડિલીટ મારી દીધું, એટલા માટે આ ક્લિપ ડિલીટ થઈ ગઈ. એટલે સવારમાં પાછું એન્ડિંગ કરું છું. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો હોય કોમેન્ટમાં અમને જરૂરથી બતાવજો. ને અમારી ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે અમારો વ્લોગ આવે એટલે તમને બધાની પહેલાં જોવા મળે, એટલા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાકી લાઇક શેર કમેન્ટ અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે કોમેન્ટનો વ્લોગ લઈને આવી રહ્યા છીએ અમે ટૂંક સમયમાં. તો જે કોઈને કાંઈ સવાલ હોય એ કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો ને મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.